નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાવી જેતપુર તાલુકાના ભેંસાવહી હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશ ઉત્સવ અને નવનિર્મિત સંસ્કૃત કક્ષાના ઉદ્ઘાટનનો ત્રિવેણી કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્યના ખેતીવાડી વિભાગના ઉપસચિવ ધ્રુવરાજ ચુડાસમા અને વનવાસી સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ રણજીતસિંહ રાઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોરણ 9ના 162 અને ધોરણ 11ના 118 આમ કુલ મળીને 280 વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને પુસ્તકો આપી શાળામાં પ્રવેશ અપાયો હતો. મહેમાનોએ વિદ્યાર્થીઓને શિક્ષણ અને કન્યા કેળવણીના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. વર્ષ 2026ની કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશો મહોત્સવની ઉજવણી ભેંસાવહી આદિવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં માન્ય ધ્રુવરાજસિંહ ચુડાસમા સાહેબ ઉપસચિવ શ્રી ખેતીવાડી વિભાગ ગાંધીનગરના અધ્યક્ષસ્થાને યોજાઈ છે. તેમાં ખૂબ સૌહાર્દભર્યા વાતાવરણમાં પ્રેરક ઉદ્બોધન સાથે માન્ય ચુડાસમા સાહેબે ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો છે અને તેમના પ્રેરક ઉદ્બોધનથી આપની આદિવાસી વિસ્તારની આ શાળામાં વિદ્યાર્થીઓને પ્રેરક બળ મળે તેવી વાત એમને કરી છે. તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે કેટલા બાળકોને અહીંયા પ્રવેશ આપ્યો? ધોરણ 9માં 162 બાળકો અને ધોરણ 11માં 118 બાળકોને આપણે પ્રવેશ આપ્યો છે.